જે રીતે પરાક્રમસિંહ જાડેજાની જે જમીન હતી એમાં નદી કિનારા પર માત્ર 2 ઓટલા બાંધવામાં આવ્યા હતા અને એ પણ જમીન ના ધોવાય એના માટે પ્રોટેક્શન માટે આ ઓટલા બંધાયા હતા. મારા અને કમિશનર શ્રી સાથે મિટિંગ દરમિયાન અમે આ મુદ્દો કહેતા પરાક્રમસિંહે જાતે એ ઓટલા સ્વેચ્છાએ દૂર કર્યા છે, પરંતુ એના સામે જ કિનારે વિશ્વામિત્રી નદીથી 10 મીટરના ડિસ્ટન્સ પર વિનુભાઈ જીવાભાઈ પટેલ, મારી પાસે નામ એક્ઝેક્ટ નથી પણ વિનુભાઈ જીવાભાઈ પટેલ એ કોંગ્રેસના આગેવાન છે. એમને ઝોન ફેર કર્યા વગર ત્યાં મોટો 2 માળનો બંગલો બનાવી દીધો હતો. જ્યારે પ્લિન્થ લેવલે કોર્પોરેશનના ધ્યાનમાં 2018માં આવ્યું ત્યારે કોર્પોરેશને એમને નોટિસ આપી હતી. કોર્ટમાં કેસો થયા હતા. કોર્ટે સ્ટેટસ કો આપ્યો હતો કે કોઈએ બાંધકામ વધારવું નહીં. આમ છતાં ત્યાં 2 માળનો બંગલો પાછળથી એમને ઊભો કરી દીધો. આ બે માળનો કોંગ્રેસના આગેવાનનો આ બંગલો જ્યાંથી કોંગ્રેસની ટિકિટો ફાઇનલ થતી હોય છે એ ટોટલ ઇલીગલ છે. કોંગ્રેસ આ મુદ્દે આજ દિન સુધી એક હરફ ઉચ્ચારી નથી. આ કોંગ્રેસની નિયત દેખાડે છે અને અમારી નિયત એકદમ સાફ છે. જે કોઈ દબાણ એ વિશ્વામિત્રીમાં હોય કે બીજી કોઈ પણ જગ્યા પર હોય એની સામે 0 ટોલરન્સની નીતિ લઈને અમે આ તમામ દબાણો દૂર કરવાના છે. કોંગ્રેસનું એવું કહેવું છે કે જો તમારી સરકાર છે, તમને ખબર જ છે કે વિનુ જીવાનું આ દબાણ છે, તો તોડતા કેમ નથી અત્યાર સુધી? આજે જ્યારે વડોદરા શહેરમાં આટલી વ્યાપક ભીષણ પૂરની પરિસ્થિતિ ઊભી થઈ ત્યારબાદ આજે વિશ્વામિત્રીમાં જે કોઈ દબાણો છે એનો સર્વે ચાલી રહ્યો છે. આ દબાણોનો સર્વે પૂરો થશે ત્યારબાદ નોટિસ આપીને ક્રમશઃ દબાણ તમામ દૂર કરવામાં આવશે. પણ જે કોંગ્રેસ આજ સુધી ભૂખીની અંદર પણ એવું કહી રહી હતી કે ભૂખીમાં પણ દબાણ છે, ત્યારે આજે સામાન્ય સભાની અંદર ટીપી 12 ડ્રાફ્ટ ટીપી મંજૂર 1976ની સાલમાં આખા એરિયામાંથી ભૂખી કાંસ જ ઉડાવી દીધી એ આ કોંગ્રેસની સરકાર. અને 12 આખા ભૂખી કાંસ પર ફાઇનલ ટીપીના પ્લોટ આ કોંગ્રેસની સરકારે આપી દીધા હતા. આજે કોંગ્રેસના સભ્યોને અમે વિનંતી કરી કે ભાઈ તમે 20 વર્ષમાં 1976 થી લઈને 1995 સુધી તો 20 વર્ષ એમનું શાસન હતું. એક લેટર પણ ભૂખી કાંસને બચાવવા માટે લખ્યો છે. આજે ત્યાં ભૂખી કાંસનું અસ્તિત્વ મિટાયેલું છે અને ત્યાં તમામ જગ્યા પર બિલ્ડિંગોની પરમિશનો અપાઈ છે, કારણ કે ત્યાં બધે ફાઇનલ પ્લોટ પાડવામાં આવ્યા હતા. એટલે કોંગ્રેસ માત્ર આક્ષેપ કર્યો, એની સામે કોંગ્રેસની કરતૂત કે જેમને ભૂખી આખી ફાઇનલ ટીપીમાંથી જ ઉડાવી દીધી, ભૂખી કાંસ જ ઉડાવી દીધી, આ લોકો સમક્ષ આજે મેં ખુલ્લી પાડી.